જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સકરિયાનો શીરો અને સૂકી ભાજી. ચાલો બનાવવાનું શરૂ કરીએ. તમે જોઈ શકો છો, આ આપણે 1 કિલો સકરિયા લીધા છે. સકરિયાને મેં પહેલેથી જ આ રીતના ધોઈ અને રાખી દીધા હતા. સકરિયાનો શીરો જ્યારે બનાવવો ત્યારે આ રીતના સકરિયા પહેલાં ધોઈ લેવાના છે. અને કોઈ દિવસ આપણે બટેટા બાફી એ રીતના નથી બાફવાના. હવે આપણે આમાં આ તપેલું લીધું છે, તેમાં આપણે આટલું 2 લોટા જેટલું પાણી નાખીશું. હવે આપણે આ તપેલાને આ રીતના રાખી દેશું અને આપણે આ જારી છે તેને આપણે આ રીતના રાખી દેશું અને જારીની ઉપર એક થાળી ઢાંકી દેશું, જેથી આપણા સકરિયા છે વરાળે સરસ મજાના બફાઈ જશે. 500 ગ્રામ જેટલા બટેટા લીધા છે સૂકી ભાજી બનાવવા માટે. બટેટા આપણા મોટી સાઈઝના છે, એટલે બટેટાને આ રીતના 2 ભાગમાં કટ કરી લેશું આપણે. બટેટા બાફતી વખતે જેટલું આ બટેટા ડૂબે એટલું જ પાણી રાખવાનું છે, બહુ પાણી નથી નાખવાનું, બસ આટલું જ પાણી નાખજો. હવે આપણે આને બાફવા મૂકી દઈશું. આપણે કુકરનું ઢાંકણ બંધ કરી ને આની 4 સીટી વાગવા દઈશું. બહુ બટેટાને નથી બાફવાના, અત્યારે થોડાક નવા બટેટા છે એટલે થોડુંક ધ્યાન રાખજો, વધારે બફાઈ જશે તો છૂંદો થઈ જશે. આ તમે જોઈ શકો છો, આપણા સકરિયા છે તે સરસ બફાઈ ગયા છે. તમે પાણીમાં ના બાફો અને જારીમાં બાફો એટલે એની ઉપર પાણી ચડતું નથી. અને આ આપણા બટેટા છે, આપણા બટેટા પણ સરસ બફાઈ ગયા છે. હવે બટેટાની અને સકરિયાની આપણે છાલ ઉતારી લેશું. સકરિયાની છાલ ઉતારી લીધી છે અને આ રીતના ખમણીથી આ રીતના ખમણવાનું છે, એટલે જે આપણે આમાં છોતરા હોય સકરિયામાં તે અંદર ના જાય અને આપણો શીરો છે તે સરસ બને. આ રીતના આપણે ખમણી લેવાનું છે બધું એક સાથે. આ આપણે સકરિયા છોલીને રાખ્યા હતા, તેમાં પહેલાં આપણે આ ઘી એડ કરી દઈશું. આપણે 100 ગ્રામ જેટલું ઘી એડ કરીશું. હવે તેને આપણે સારી રીતે હલાવતા રહીશું. આપણા જે સકરિયા છોલેલા છે તે સરસ મજાના શેકાઈ ગયા છે. અને આ સાઈડ તમે જોઈ શકો છો, આપણું આ દૂધ પણ ગરમ થઈ ગયું છે. દૂધ આપણે 500 ml જેટલું એટલે કે અડધા લીટર જેટલું લીધું છે. પહેલા આપણે આમાં દૂધને એડ કરી દઈશું. આ આપણે જોઈ શકો છો 200 ગ્રામ જેટલી ખાંડ લીધી છે, તેને આપણે આમાં એડ કરી દઈશું. આ આપણે જાયફળ છે, જેને આપણે 1/4 એટલે કે ચમચીના ચોથા ભાગનું જ એડ કરવાનું છે. જાયફળનું તાસીર થોડી ગરમ હોય છે એટલે જાયફળને બહુ એડ ન કરવું. હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દેશું. ગેસની ફ્લેમને હવે ફાસ્ટ કરી દેશું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. હવે આ રીતના થાય ત્યારે તમારે ધ્યાન રાખવું થોડુંક તમારા હાથનું, કારણ કે ગરમ ગરમ પછી તમારા હાથમાં અડી જાય, એના કરતાં થોડુંક હાથનું ધ્યાન રાખજો. આ રીતના પણ હલાવતા રહેજો. તમે જોઈ શકો છો, જે આપણું દૂધ છે તે બળી ગયું છે અને હવે ક્યાંય આ લોયામાં ચોટતું નથી. એકવાર આપણે આને સારી રીતે હલાવી લેશું. આ આપણે 10 થી 15 નંગ જેટલી બદામની કતરન છે, તેને આપણે આમાં એડ કરી દઈશું. આપણે આટલી કિસમિસ લીધી છે, તેને પણ આપણે આમાં એડ કરી દઈશું. સકરિયાનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આગળ સૂકી ભાજી વઘારીશું. બટેટા બફાઈ ગયા છે અને મેં કટકા કરી નાખ્યા છે તેના. આ આપણે 1.5 નંગ જેટલું ટમેટું લીધું છે, 2 લીલા મરચાં અને આ મીઠા લીમડાના પાન છે અને આ માંડવીના દાણાનો ભૂકો આપણે આટલો કરીને રાખ્યો છે. આ આપણે ફરાળી સૂકી ભાજીમાં નાખશું તો તેનો સ્વાદ બહુ જ સરસ આવશે. હવે આમ આપણે એક આ લોયું મૂક્યું છે, તેમાં આપણે 500 ગ્રામ જેટલા બટેટા હતા એટલે 3 પાવરા જેટલું તેલ એડ કરી દેશું. જોઈ શકો છો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું નાખીશું.
બહુ ગરમ મસાલા બાદિયા કે એવું નાખવું નહીં, હંમેશા થોડુંક સાદું બનાવવું આપણે ફરાળી બનાવીને ત્યારે. હવે આપણે આ મરચાંને મીઠું લીમડું એડ કરી દઈશું. હવે જે આપણા ટમેટા હતા તેને આમાં એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી લેશું. આપણે આ 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. હવે સારી રીતે મિક્સ કરી લેશું. અમારા ઘરમાં થોડીક બધા તીખી સૂકી ભાજી ખાય છે એટલે આપણે 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. આપણે આમાં 1 લીંબુનો રસ એડ કરી દેશું. હવે જે આપણા અધકચરા માંડવીના દાણા છે તેને આપણે આમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણું બધું સરસ એક સરખું થઈ ગયું છે. હવે તેમાં આપણે આ બટેટા એડ કરી દઈશું. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. જોઈ શકો છો આપણી સૂકી ભાજી સરસ બની ગઈ છે. અને હા, એક વાત, તમે કોઈ દિવસ ફરાળી વસ્તુ બનાવો ત્યારે એમાં રાઈ કે હિંગનો ઉપયોગ કરવો નહીં, કારણ કે જે રાઈ છે તે ફરાળમાં નથી ગણાતી. અને હિંગનો પણ ના કરવો, કેમ કે હિંગ જ્યારે દરવા ટાણી એની અંદર શું મિક્સ થયું હોય તે આપણને ખબર નથી. એટલે હિંગ અને રાઈ આ બે વસ્તુનો ઉપયોગ ફરાળી વસ્તુમાં ન કરવો. જે તેમાં આપણે કોથમરીના પાન એડ કરી દેશું. તમે જોઈ શકો છો આપણી સૂકી ભાજી અને સકરિયાનો શીરો બનીને તૈયાર છે. આજે મેં તમને આ 2 ફરાળી રેસીપી બનાવી છે. આગળ આપણે ફરાળી આલુ પરોઠા બધું અલગ અલગ બનાવીશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.